નવસારીના ચીખલીમાં માનવતાને શરમાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। 12 વર્ષની બાળકીને પેટમાં દુખાવો થતાં તેને દવાખાને ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તપાસ કરતા ડોક્ટર સહિત પરિવારજનો હક્કાબક્કા રહી ગયા હતા। આ સગીરાના પેટમાં 5 મહિનાનો ગર્ભ હોવાનો રિપોર્ટ આવતા મોટી બહેન ભાવુક થઈ હતી અને તેણે આખી આપવીતી પોતાની માતાને જણાવી હતી। તેણીએ જણાવ્યું કે પોતાના સાવકા પિતાએ જ બંને બહેનોને પોતાની હવસનો શિકાર બનાવી હતી। મહત્વનું છે કે તેનો પણ રિપોર્ટ કરાવવામાં આવતા તે સગીરા પર 2 મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે નરાધમ સાવકા બાપને દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ મહિલાને તેના આગલા પતિથી 4 સંતાનો હતા, જેમાં તેની 2 સગીર વયની બાળાઓ પણ તેમાં સામેલ હતી। આ બાળાઓ સાથે આ જ ગામના આરોપીઓ કે જે આ પત્ની જે એની મા હતી એની સાથે લિવિનમાં રહેતા હતા, એની બાળાઓ બંને સગીર વયને તેની સાથે તેણે દુષ્કર્મ કરેલું અને ઘણા સમયથી દુષ્કર્મ કરી આવતો હતો। છેલ્લે એને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલાઇઝ ગયા અને ત્યાં આ વસ્તુની જાહેર થઈ અને હાલ આની ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે। ઉપરાંત આરોપી જે ની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી કરેલ છે। ત્યારે સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરતા સામે આવ્યું કે રાત્રિના સમયે અથવા જંગલના લાકડા લેવા જવાને બહાને આરોપી પિતા બંને માસૂમ દીકરીઓને એકાંતમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચરતો હતો। આ ઘટના લાંબા સમયથી ચાલી રહી હોવાની શક્યતા છે। ત્યારે હવે સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે। નવસારીના ચીખલીમાં માનવતાને શરમાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। 12 વર્ષની બાળકીને પેટમાં દુખાવો થતાં તેને દવાખાને ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તપાસ કરતા ડોક્ટર સહિત પરિવારજનો હક્કાબક્કા રહી ગયા હતા। આ સગીરાના પેટમાં 5 મહિનાનો ગર્ભ હોવાનો રિપોર્ટ આવતા મોટી બહેન ભાવુક થઈ હતી અને તેણે આખી આપવીતી પોતાની માતાને જણાવી હતી। તેણીએ જણાવ્યું કે પોતાના સાવકા પિતાએ જ બંને બહેનોને પોતાની હવસનો શિકાર બનાવી હતી। મહત્વનું છે કે તેનો પણ રિપોર્ટ કરાવવામાં આવતા તે સગીરા પર 2 મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે નરાધમ સાવકા બાપને દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ મહિલાને તેના આગલા પતિથી 4 સંતાનો હતા, જેમાં તેની 2 સગીર વયની બાળાઓ પણ તેમાં સામેલ હતી। આ બાળાઓ સાથે આ જ ગામના આરોપીઓ કે જે આ પત્ની જે એની મા હતી એની સાથે લિવિનમાં રહેતા હતા, એની બાળાઓ બંને સગીર વયને તેની સાથે તેણે દુષ્કર્મ કરેલું અને ઘણા સમયથી દુષ્કર્મ કરી આવતો હતો। છેલ્લે એને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલાઇઝ ગયા અને ત્યાં આ વસ્તુની જાહેર થઈ અને હાલ આની ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે। ઉપરાંત આરોપી જે ની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી કરેલ છે। ત્યારે સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરતા સામે આવ્યું કે રાત્રિના સમયે અથવા જંગલના લાકડા લેવા જવાને બહાને આરોપી પિતા બંને માસૂમ દીકરીઓને એકાંતમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચરતો હતો। આ ઘટના લાંબા સમયથી ચાલી રહી હોવાની શક્યતા છે। ત્યારે હવે સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે।